ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે અને એને જ લઈને વહીવટી તંત્ર અત્યારે સજ્જ જોવા મળ્યું છે। વાત કરવામાં આવે રાજકોટની તો રાજકોટ મહાનગરપાલિકાની જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં ઈવીએમ ડિસ્પેચિંગ રિસીવિંગ કાઉન્ટિંગ સેન્ટર નક્કી કરવામાં આવ્યા છે। ચૂંટણી માટે મતદાન અને મતગણતરી પ્રક્રિયાના સુચારુ આયોજનના ભાગરૂપે વોર્ડ અને તાલુકા પંચાયત અનુસાર કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે। કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે એના ઉપરથી ઈવીએમ પણ જે રીતે અત્યારે હાલ રવાના થવા નીકળી ગયા છે। વાત કરવામાં આવે એ બાદની તો અત્યારે હાલ ખાસ કરીને આ સમગ્ર મામલે વહીવટી તંત્ર પોલીસ પણ સજ્જ જોવા મળી છે। જામનગરની વાત કરીએ તો જામનગર મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે। જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ છે એને પૂરી કરી દેવામાં આવી છે। જામનગરમાં ઘણી બધી હાઈસ્કૂલ ખાતે વોર્ડ નંબર 9 થી લઈને 12ના ઈવીએમ અને કોલિંગ સ્ટાફની ફાળવણીની કામગીરી હાથ ધરવામાં આવી છે। ચૂંટણી અધિકાર દ્વારા મીડિયા સમક્ષ આવી માહિતી પણ આપવામાં આવી છે। ત્યારે આવતીકાલે ચૂંટણી પ્રક્રિયા વ્યવસ્થિત રીતે થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ અત્યારથી જ પૂરી કરી દેવામાં આવી છે।